નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 9ના કમ્પ્યુટર વિષયનું પેપર સોલ્યુશન. તો સૌ પ્રથમ શું પૂછ્યું છે કે કમ્પ્યુટરનો કયો ભાગ કમ્પ્યુટરના મગજ તરીકે ઓળખાય છે? તો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. ALUનું પૂરું નામ એરિથમેટિક લોજિક યુનિટ. કયું ઇનપુટ યુનિટ છે? મતલબ કમ્પ્યુટરમાં આપણે ડેટા માહિતી નાખી શકીએ છીએ તો કીબોર્ડ. કોને આધુનિક કમ્પ્યુટરના પિતા? ચાર્લ્સ બેબેજ. કયા કમ્પ્યુટર એક સેકન્ડમાં કરોડો સૂચનાઓનો અમલ કરી શકે છે? સુપર કમ્પ્યુટર. બે શબ્દ વચ્ચે છોડવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? સ્પેસ બાર. કયા પ્રિન્ટર અન્ય પ્રિન્ટરની સરખામણીમાં ઝડપી અને મોંઘા હોય છે? લેઝર પ્રિન્ટર. 1024 મેગાબાઇટ તો 1 GB. રેમનું પૂરું નામ રેન્ડમ એક્સેસ મેમરી. દ્વિઅંકી સંખ્યા કઈ છે? જે 0 1 1 0માં લખાય અને દ્વિઅંકી કહેવાય તો 101. કયું સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ નથી? કેશ મેમરી. CLIનું પૂરું નામ કમાન્ડ લાઇન ઇન્ટરફેસ. કઈ ઓપરેટિંગ સિસ્ટમનો હાર્દ ભાગ છે? શેલ, કર્નલ, ડિવાઇસ ડ્રાઈવર. આપેલ તમામ તો આપેલ તમામ. સરકાર અને કોર્પોરેટ ક્ષેત્રે કયા કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે? મેઇન ફ્રેમ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. કમ્પ્યુટિંગ વિશ્વમાં નોબેલ પુરસ્કાર ગણાતા ટર્નિંગ પુરસ્કારથી કોને પુરસ્કૃત કરવામાં આવ્યા છે? તો B અને C. એના પછી છે વિન્ડોઝ આધારિત ઉબુન્ટુ ઇન્સ્ટોલરનું નામ વુબી. ઉબુન્ટુ સ્ક્રીન પર ઉપરની બાજુ આવેલા આડા પટ્ટાને ટોપ પેનલ. ઉબુન્ટુ જીનોમ 2 ડેસ્કટોપ ટેમ્પલમાં કયું મેનુ આપવામાં નથી આવ્યું? પ્રેફરન્સ નથી આપવામાં આવ્યું. નોટિકલ ફાઇલ બ્રાઉઝરમાંથી દૂર કરવામાં ફાઇલનો સંગ્રહ રિસાયકલ બિનમાં. ઓબ્જેક્ટનું સ્થાન ફેર માટે પ્રક્રિયા કઈ છે? કટ અને પેસ્ટ. ગેડિટમાં અન્ડુ માટે Ctrl+Z. તસવીરમાંથી અમુક ચોક્કસ ભાગને કાપીને અલગ કરવાની ક્રિયાને ક્રોપિંગ. ઉબુન્ટુ સામાન્ય રીતે મળતા ફાઇલ બ્રાઉઝરનું નામ શું છે? નોટિલસ. રાઇટરની મુખ્ય વિન્ડોમાં સૌથી ઉપર દેખાતી લાઇન ટાઇટલ બાર. રાઇટરમાં શબ્દ જોડણી વ્યાકરણની ચકાસણી કરવા ટૂલ્સમાં જઈશું આપણે. રાઇટર દ્વારા બનાવવા દસ્તાવેજ ફાઇલના નામ સાથે સામાન્ય રીતે એક્સટેન્શન .txt. કીબોર્ડ પરથી ખાલી જગ્યા કી દબાવવાથી બધું જ પસંદ થઈ જાય તો Ctrl+A. રાઇટરમાં કઈ સવલતની મદદથી ચોક્કસ શબ્દ કે શબ્દસમૂહની જગ્યાએ નવો શબ્દ છે એ બદલી શકાય? ફાઇન્ડ એન્ડ રિપ્લેસ. કોષ્ટકમાં બે કે તેથી વધુ ખાનાને ભેગા કરવા માટે ટેબલ મર્જ સેલ. મેલ મર્જ માટે પત્રની બદલાતી વિગતોના સ્ત્રોતને ડેટા સોર્સ કહે છે. રાઇટરમાં પાનાની રચના સામાન્ય રીતે પોર્ટ્રેટ મેનુમાં હોય છે. રજૂઆત તૈયાર કરવા માટે કયા પ્રોગ્રામનો ઉપયોગ થાય છે? ઇમ્પ્રેસ. સ્લાઇડ શો માટે શોર્ટ કી F5. રજૂઆત દરમિયાન ગમે તે સમયે સ્લાઇડ શો બંધ કરી શકાય તે માટે એસ્કેપ કી દબાવી શકાય. એના પછી છે WANનું પૂરું નામ વાઇડ એરિયા નેટવર્ક. કઈ વિગત નેટવર્ક દ્વારા વહેંચી શકાય છે? માહિતી. કઈ વેબ બ્રાઉઝરનું ઉદાહરણ નથી? નેટસ્કેપ નેવિગેટર. ઈમેલની સરનામાની શરૂઆત હોસ્ટ નેમથી થાય છે. સંદેશો લખો અર્થાત કમ્પોઝ. પ્લેન ટેક્સ્ટને સાઇફર ટેક્સ્ટમાં પરિવર્તિત કરવાની ક્રિયાને એન્ક્રિપ્શન કહેવામાં આવે છે. તો આ હતું આપણા કમ્પ્યુટર વિષયનું પેપર સોલ્યુશન. તો વધુને વધુ આ વિડીયો છે એ શેર કરવા વિનંતી છે.